એટલે હારું આ ડોલી ના પાડે પાછું. એક તો અડધી રાતે પાવાની ટેવ પાડી છે. અડધી રાતે પાણી પાવાની ટેવ પાડી છે. અને પાછું એમાંય પાછું રિસાઈને જાય છે ને તે 4 દાડે જાય તો હજુ આવી નહીં પાછી. અને આપણા ઢોરણ પાવાની ટેવ પાડી દીધી કે અડધી રાતે પાવાની નોખવાનું પાય. 10 વાગે આપણે ટાઈમ હોય નહીં કોણ નોખે ને કોણ પાય. અને પેલો એ બળજો હોય ને તે કશું કરવા લાગતો નહીં. એને શું કરવું કઈ ખબર નહીં પડતી. અને પાછો ઢોર આવશે વેચી જ મારવો હન એ કઈ રહેવા દેવું તારે ને આવું ઘડી ઘડી રિહાઈ ના પોહાય ને. અને પેલો કશું કામ કરતો નહીં. ફોન લઈને વળજો ચાંદનો પછી એનાથી ના ખબર પડે કે ટાઈમ ટેવ ધોરણ ટેવ પડી ગઈ આપણે પૈક નો છે એમ. અને અડધી રાતની ટેવ પડાય. આ ફોન લઈને બેઠા શું કરવાનું. હવારમાં ઉઠે પછી ધોરણ પૂછડો પાછળ નથી તર ધોરણ પૂછડો પાછળ નથી તર. પણ એવું નહીં ભોન પોકતું કે આપણે કોક ટેકો કરવા લાગીએ એમ. અને એમાંય પાછું એક તો 4 દાડે જાય ને તે હજુ જો પાછું આવવાનું આમ જશે. આ કોમની સિઝન આવે ને તારે જ ના આવે. ઓય અડધી રાતે 10 તને ઊંઘવાનું મમ્મી આ દોરા બોરા પડ્યો હોય તો. હા ઊંઘું આવું. શું ઊંઘવા આવું હું આવ્યો ભાઈ હવારના ઉઠ્યા તો દોરા પૂરા પાછળ ન ખેતર આ રોપવાનું ચાલુ આખો દાડો દરવાડે એમ કોમ. આ જો ના આ ખાટલો પચ્યો સારું પણ ખાટલો પાછો આપણે પથરી આવવાનો તાન તો પાછા ઊંઘ. આ જો ને આ પરજા આ ખાટલા પાછા એમને આપણે પથરી આવવાનો તાર પાછા આવી ઊંઘ. એવું નહીં કે આપણે ખાટલો બાટલો પથરી હોય તો ઊંઘ આખા દાડાના કંટાળેલા હોય થાક્યા હોય તેમની મતે ઊંઘ. પણ એમનો ખાટલો પાછો આપણે પથરવાનો ઓશમ પર લાવવાનો પણ એમને બધું. અને હું એટલે હેડ્યો એ પ્રભુ થાક્યા. હે માલિક હે પ્રભુ તારી દયા. હા હા હાલો બોલ. અહીં રોડ પર બેઠો બોલ ને. કયું તમે બપોર કરતા એવું એવું લેવા આવવાનું ખરું. અને પૈસા રોકડા હે ને બાઈક ચાલુ લઈ લઉં કે ભાઈ મારો. માગી દઉં તો આ તો ઠીક વાત છે બરોબર. ગમે તે મોનું તો બતાવવું પડશે ને અત્યારે ને કરવાય નહીં. અમને કરાયા તે ભાઈ બોલ બોલ જ કરતા હતા. હો હારું તો પાછી તું આવી જા વિક્રમ પુરાઈ દેજે. હા હા અને પેલું બતાવજો અંગત. હા કાકા ઓ કાકા જાગો હા. ના જાગતો નહીં. કબડ્ડી રમવા હોય તાર ત્યારે બોલાને ઉભા થા કોમ બાઈક ની ચાવી બતાવવા. અડધી રાતે તું ઊંઘતો હોય ને થોડોક કબડ્ડી રમવાનો. ભાઈ બોલું તો બોલો શું કર્યું છે બાઇક ની ચાવી. પેલા ભાઈ બને તો પેલા દવાખાના જાય ખબર જાય અંગત જવું. યા ભાઈ બંધો પહા આવા ભગલો ને ભાઈ એ તો કર્યું બધું કે છે. હું જ શાંતિ હવારમાં ડોકર રોપવાની. પણ તારે એમની અંગત જઈએ એમ ખબર છે પછી હવાનું તો દઉં ચાવી આલો. તું એક તો અડધી રાતે લોહી પીવા આવું આખો દાડો જગતો નહીં. અડધો કલાકમાં આવું બસ. આ લે હતી પણ આ લે ચાવી આ પડી મારી તો પાછો
હારા હોય છે એટલે રહ્યો દેખાતો જ નહીં ક્યારનું હા એના પછી કેટલી વાત કરી યાર. અરે અરે ડોહે મગજ બગાડ્યું. એક તો લમણે તો બાઈક નતા આવતો નતા આવવા દેતા હતા તો દવાખાનું નામ દઈને આવ્યો બરોબર અડધા કલાકમાં જઈને પાછા આપણે મોજ જતા ને જગ્યાએ જવાનું ચોકડ મોજ જતા આપા આ દે હતા બે જાય ફોન કરેલો ને પણ હવે કમ્પ્લીટ વાત કરી હતી હવ કમ્પ્લીટ વાત અને પૈસાની વાત કરેલી હે? રોકડા હા રોકડા કીધા હું શું કહું એને ફોન કર્યો તો પૈસાની વાત શું થઈ ત્યારે પૈસા તો એને રોકડા કીધી રોકડા કે ભાઈ પેલા મોર બક્ષોથી થઈ હતી એવું ના થાય બરોબર આ તો ચોખવટ કરી જ છે ને તો આજે તો અહીં માલ લાયા ને બરોબર તાને એને કહ્યું હતું કે મોરનો પૈસા બાજી મેળ્યા હતા બરોબર એટલે આજે મોને જે બક્ષોદી ના થાય બરોબર આપણે મેં કીધું કે જો છોકરા છે ને તો વસ્તુ મળશે ને તો વસ્તુ મળશે બરોબર આ તો અડધી રાતે સાહસ કરીને જવાનું બરોબર પણ હું કઈ તમને લાગે એમાં તો બહુ સાહસની વસ્તુ છે અને આપણને ચોખવટ ક્યાંથી જ અને જો કોઈ પણ એવું લાગે ને થોડું તો આપણે અહીંયા ઊભું નહીં રહેવાનું અહીંયા આગળ નીકળી જવાનું બરોબર ગાડી વાડી પડી હોય ને તો અહીંયા આગળ નીકળી જવાનું અહીંયા ઊભું નહીં રહેવાનું બરોબર તો તને લાગે ને જોખમ વાળી વસ્તુ કહેવાય અને કે ડોહાને શું કરીને આવ્યો ખબર તો હું અડધા કલાકમાં પાછો આવે હવે જ્યાં નહીં તો ડાયરેક્ટ પૈસા ગણી તો લઈને હેઠ આપણે બરોબર બહુ ટાઈમ નહીં બગાડી અને એવું બાજી રાખવાનું કે તો ના પાડી દેજે બરોબર તો ચોખ્ખું પહેલા આપણે બતાવી વસ્તુ નહીં બતાવી પહેલા એમ કોઈ પૈસા હા પૈસાની વાત પહેલા કરી પૈસા પહેલા અડધી રાત કહેવા લાગે આ બાજુ માલ લાયા હા પૈસા પૈસા લાવ્યો પહેલાં માલ બતાવો પૈસા કમ્પ્લીટ હા પૈસા કમ્પ્લીટ રોકડા તમે કીધા હતા એટલા બેગમાં લઈને આવ્યો મને જેવું તો નથી ને ના મના જેવું નહીં માલ બતાવી દે માલ બતાવવા દેજો દર વખતે પૈસા માગશો એમ આપી દો બરાબર પૈસા કમ્પ્લીટ છે ને પૈસા કમ્પ્લીટ ખોલીને જોઈ લેવું હોય તો જોઈ લો ચલો ઓકે કમ્પ્લીટ પૈસા ઓકે ચલો ડન ડન લે પૈસા બેસી જા પૈસા આપણે ગણ્યા નહીં પૈસા બરોબર હશે ને ભાઈ બોલીએ હા 10 લાખ રૂપિયા તમે બરોબર કેટલા કહ્યા 10 લાખ 10 લાખ વસ્તુ લઈ જજો હા હા વસ્તુમાં. બરોબર? કશો વાંધો નહીં. તો કાલ હવે મારે સીધો ને મોબાઈલ લેવા જવું છે તો અમે તે દાડનો મોબાઈલ પકડ્યો ને તો કાલ હવે મોબાઈલ મારે તો ગાડી જ લાવી છે હા કશો વાંધો નહીં. કઈ લાવી છે ફરીથી આપણે આમ ગાડી લાવી છે તો ભાઈ જફા ને તો ભાઈ આ પછી આમાં બી ગાડી હોય તો આપણે વધુ ના આ બાઈક પર ધંધા કરાય નહીં. અને ગાડી હોય તો સારા મારું બરોબર જો માલ બી સેફ રહે પૈસા બી સેફ રહે ને આપણે ગાડી લાવી છે ગાડી હોય તો આપણે વધુ ના આવે આ બાઈક પર પણ નાખે કાલ વરમ જઈએ બાઈક તો કેટલી લઈ લે બોલ ને
આટલું બધું થયું લાગે. જોયું નતું કે? હા? ઘેર નતું જોયું? બની શું થયું? પેટ્રોલ હક નહીં? પેટ્રોલ પૂરાય તો દો ભાઈ. દે દે. એટલે બાઇક પર આ રાતના ધંધા મને આવું બહુ બીક લાગે. નહીં? બાઇકનું પેટ્રોલ નહીં. શું કરશું? જે પેટ્રોલ પંપે 3 કિલોમીટર. હા? પેટ્રોલ પંપે 3 કિલોમીટર છે. હવે આ 12 વાગો આવ્યા. 12 સાડા 12 છે. તો રાતે બોલાવીએ કોને? સાથે ના હોય સાઈડમાં કરી તો દે. આપણી જોડે માલ લઈ સાઈડમાં કરી દે બાઇક પર. તે ઠેલો એકલો તું હાથો છે બરોબર? થેલો તો હું હાથું પણ અરે ફોન કોણ કરીશું? ના કોઈ નહીં કરું. હા તો પૈસા એટલે ફોન કોણ કરાય નહીં કોઈ નહીં કરું. બરોબર? તો ભાઈ મને ખબર પડી જાય. હેરતું હેરવું પડશે. હવ. જો કોઈક આવો બાઇક વાળો તો હાથ મારજે હા. બરોબર? ના આવે તો આપણે હેરતા હેડીએ બરોબર? એવું ના હોય તો ઠેલો ભરી દે, હાથમાં ના રાખે બાઇકે ઠેલો ભરી દે. મેં હારા ઘેર ને પેટ્રોલ જોયું ને તો હારું આવું ના થાય. અરે પગલા થાચી જવું તો હારા. પણ ડોફા તને ખબર નહીં પડતી? અરે હારા હું તો તું કહ્યું હોત તો ચોકડી પર નંખાઈ ના દોત. અરે અડધા રોડ પર બે કાઢ્યા. એક તો આવા કોમમાં આવે એટલે બધું ચોક્કસ જોઈએ. બસ તું થોડે એક ધારો ફોન ઠોક નતો કરતો. હેડ તારે હેડ ચેક તો કરવું જોઈએ ને કે એક ભાઈ તો હોય ઘેર એટલો લમણો લે તું એ ફોન કરું. હવે લે લે ઢહેલ લે. લે લે થોડુંક બાઈક લે. ના લે લે. થાચ્યું ના હો લે લે પછી હું લેલો હેડ. એક તો વસ્તુ એવી આપણી જોડે એટલે તું તારા પાણી ને કહીને તરે રાખી દીધું. હવે આજે છે તને ખબર હતું પછી દેખાય કરું સુનસાન રસ્તા પર દોડ થયો. તારે ભાઈ ચેક ના કરાય. આવા સાથે ને કે પૂરા તો કે હું લઈને આવો ભાઈ. મને કીધું હતું પેલું પેલા ભાઈ બંધુ ના લઈને આવત ભાઈ. આઈ ગયો પેટ્રોલ હે હે આવ્યો ખરો પેટ્રોલ આઈ ગયો, ચાલુ છે આવો પેટ્રોલ હોરે આ તો 24 કલાક ચાલુ રહે. હા? 24 કલાક હશે પેટ્રોલ હોવા તા. સાચી જો હારા બોલ કહો. એ ડોફા તું જોતો નહીં અત્યારે ઢહેડા અડધી રાતે જતા 1:30 વાગ્યો. ઉજ્યા છે હારા પેટ્રોલ ભાઈ. હું ઈ જયારે ઉઠાડવા જવું પડે. જેવા જેવા જાગતા છે હું ગયા છે હારા જાગે લે ના હા? જાગે આવશે હોવો તા. પૈસા લાવ્યો ને? ના હોય બંધ કરી દે કે. છૂટા પૈસા હા હોવો. તો હું મહિને કરવા ના ના મેં નહીં. આ ફેરો તો તું ફેરતો નહીં બરોબર? હા તેમ આ તો પેલું નોકરી દઈને આવ્યા નોકરી જાય. બરોબર પેટ્રોલ પતી ગયો બોલાય ને બોલે ફોન મારું જાગો શું છે જાગે છે. હું ગયા 1:30 વાગે હું ગયો. બતાવ જોતાય લે બોલા દે પચાનું કરો પૈસા લે. પચાસ પાછળ હતા ને જા પાણીનો નોટ શું
કોકું નમાય ચોક આવે તો કાલે ચોક મારે હવે ચોક બી આપ્યો નહીં સીધું ઘેર 2 વાગ્યા પછી રાતે આગે પૈસાની વાત છે હુકમ કહેવાય ખબર હવે તમારા વટની ટેકરા છે વાત જોયા છે તો અડધી રાતે હવે અડધી રાત થાય એટલે મને ખુદને બીક લાગે છે ખબર પૈસાનું રોકવા મને હા ફટાફટ ઘેર ના આવી ગયો પગલા મારે બીક લાગે મને બે અઢી થવા આવ્યા ખબર છે જો કોઈ બી વસ્તુ રસ્તામાં આવે ને તાર દીવાને ઊભું રાખવાનું નહીં તાર ગાડી પીઠથી બાઈક ફરવા જાય બરાબર અરે વાત કરી આજે અહીંયા તારે ઊભું રાખવાનું નહીં રસ્તો જેલો હા મોડ પર આવે તો તારે એક તો પેટ્રોલનો મેં જોતો હા નહીં અને લઈને આવી ગયો આટલું બધું એમાં મોડ છે બે કલાક હેડવા આમ ગયા મારો તો દમ ને આવી ગયો સાધને કઈ દેખાય એકદમ સુનસાન રસ્તો હતો કઈ દેખાય ખરું બે અઢી વાગે કોણ હોય કોઈ ના હોય ત્યાં જવા દે તમે ગમે તેવું રસ્તામાં આવે ને તો તારે ઊભું રાખવાનું નહીં જવા જ દેવાનું એ મારે મને ડોહો એટલે ના કહેતો કે રાતે તો નહીં મને થોડી ખબર આટલું બધું મોડું થવાનું યાર અરે અમે તો આવું બહુ ફર્યા આમાં તો સવારમાં 4 વાગતા હતા કહું આમાં તો 4 વાગ્યા સુધી ફરતા હતા અરે આપણે બે એકલા હોય તો વધુ ને પેલા પૈસા નહીં અંગત અને આગળ રસ્તો જેવો આવે તને ખબર ને ટેકરા વાળો રસ્તો હોય વસંત તું તાર બાઈક છે ને વસંત નથી બાઈક કોશિશ નહીં હવે પછી એને બોલાવવાનું થાય તો ફોન બોલાવી લેવાનો આવો તો એને બોલાવવાનું થાય ને આપણે ફોન બોલાવી લેવાનો કેટલો હતો આપણે આપણે ચોકડી પર ને 50 12 10 વાગ્યા સુધી બેસી રહ્યા ને તો તેમાં નહીં બોલાવતો પૈસા તો આ શું ખબર આપણે આ રસ્તામાં આ બાજુ બોલાવી દઈએ ને તો આપણે બધું પચી જાય આપણે સર કોઈ કંટાઈ ના આવે પછી જો આપણે કોઈ જોમતું ને આવા ચિંતા કરીએ હું તો ઘેર જઈને મારો ડોહો વાટ ઉતારતો મારી ખબર હા એ તો સારું ફોન નહીં ફોન જ કરો તમે તો કંટો આવ્યો ને અરે કઈ પણ અડધો કલાકનો ટાઈમ આલ્યો પાછું એવું કહેવું જાય હવે ગાય છે ને તો હવે મુશ્કેલથી હવે મૂકે છે જો આ રસ્તો કેવો આવે ભગવાનનું નામ જવા દે તારા 2 વાગવા આયા આવો કેટલે દીધો આવું અડધો કલાકમાં એમ કહેતો હતો ને હજુ તો રહ્યો નહીં આવું કહું આજકાલની પ્રધાન કહેવું જ છું 10 મિનિટમાં આવું એમ કઈ જાય ને અડધી રાત જ આવતા નહીં અને એવું બને ઘેર ચિંતા થશે કે આપણે બેરા હતા હેડી એમ હવે ચોકડી જો ફોન બનતો હોય ને
દુકાનદારજી તપાસ કરું એટલે આ બધા એવા એવા ભેગા થાય ને તો અડધી રાતે હું બગાડે આખો દાડો કોમ હોય ને આ હારા છોકરા હે ને એવું લોહી પીવો હે ને એવું કરવું જ છું. એટલે વાત તારી ઉભરે વાત તારી તો આ કહું આ કૂતરાને જપને અત્યારે ધોરણ પૂછવા અત્યારે શું ઓળખવાનું એ જ ખબર નહીં. કંટાળે એક તો ધોરણ કૂતરાને છોકરા નહીં પણ હું લેતો જવા દે ને ઉભરે વાત તારી તો આ છોકરો હે ને ગયો ને અડધો કલાક આવી દઉં કે પાછું શું આવું અડધી રાત થઈ આ તો જાજો જ નકર હવરામાં જ ખબર પડે ને કે આવો ચાન આવી રહ્યો અરે ચોકડી લઈ જાય દે હે ને એવું ખબર તો પડે આવે કેટલે પહોંચ્યા અથવા જાજી જેટલું સારું એક તો હવરામ ડોગરવાનું કામ આખો દાડો બસ દાડે ખેતરનું કામ ધોરણું અને એક તો આવ્યા 4 દાડે જઈ તો હજુ પાછું દેખાતી નહીં પીસડું હવરામ વઘારીને ખાધી તો અત્યારે ફરી ખાધી એ કઈ ભોન જ નહીં શું કરવાનું કોમની થોડી ઘણી ચિંતા હોય તો એક નહીં. ઉતરી જાવ બધા. મારા મોટા મોટા બોલ દેજો બરોબર. હવે જુઓ વાપરજો હા આપણો પ્લાન. તું ગયા રૂમાલ સો નાખજે મોડે તો નાખજે. હા ફટાફટ હે જલ્દી. આ જગ્યાએ કોઈ નહીં આવતું બરોબર. આ જગ્યાએ કે સુમસાણ ને કોઈ નહીં આવતું બધા બીચ છે આમ તો બધું જગ્યા જોરદાર છે. સુમસાણ હવે જો હું તને તારો સુઈ જાણું અને બાઈક હું આડું કરી દઉં બરોબર. ઘડી અહીંયા હા અને તાર સુઈ જાઉં ગમે તે ઊભો રહે તાર તાર સીધું બોતી ઝાડે ત્યાં બહુ છે બરોબર. આપણે પેલ પહાડ કઈ ગઈએ હા તાર હું ઘર ખાલી કરી દે એટલે હું બે જણા આવી જઈશું બરોબર ને. છે ખબર પડી જઈને પડી ગઈ અને ગભરાવાનું સાથે નહીં બરોબર. હા આપણે ત્યારે તને ખબર નહીં કરેલા કોમ આપણે તો મોટા મોટા પાયે તો આપણે આ બાઈક અહીંયા આગળ આડું કરી દઈએ. કરી દી એટલે બાઈક લેલા ઓકે તું હું જા અહીંયા હવે બગા આપણે હંતે જાય આપણે બે એક જ જગ્યાએ હંતે બરોબર બરોબર ચલો લે હંતે જઈએ હા કાયદેસર ઓ મજા હંતે રહેજે કોઈ આપણે જોવાનું નહીં કાયદેસર કોઈ નહીં જવાનું પગલા કો પડ્યું હો ખરું પૂરા નાખો ઊભું નહીં રાખવું ના ના લે પૈસા ને આપણે નહીં ઉભું રાખવું હા ના નહીં ઉભું રાખવું અરે ના લે અરે ના તો કે કો અરે ના લે અને હારા પૈસા આપણે ના જવાય તાર તું હારા જગ્યા તો પડ્યો બચારો હા વાહ વેર નથી જઈએ આપણે કશું કરવું નહીં ના જઈએ પાછા ના લે એટલે ઘેર બેર કોકને ફોન કરીએ લે હે ને એટલે હારા પણ જગ્યા નહીં હારી ને બચારો કોક એવું લાગે હે મને બીક લાગે બરોબર લાગે મારી જગ્યા પર કોઈ ના પડ્યું હોય ઓય શું થયું કૂતરો બાઈક લઈને જતો કૂતરું વચ્ચે આવ્યું પડ્યું હવે ના હેડાય તા હવે ધીમે ધીમે ચડતો પણ કૂતરું વચ્ચે આવી ગયું કૂતરું વચ્ચે આવી ગયું પણ બધું વાગ્યું છે. ચાલો હું હું અહીંયા આગળથી જાઉં છું અહીં મોદસથી અહીંયાથી જાઉં છું પકડો જો હેડા તું હારી બાઈક ઊભું કરે તારું અમારે પોઝિશન નથી એવી ઊંચું બાઈક લઈ લે પકડાય એવું નથી પણ ફરી જાઉં આવી જાઓ આવી જાઓ આવી જાઓ પકડે છે આવી જાઓ પકડ 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 પકડ
બાઈક ઉભું કર ફટાફટ કર ચાલ બાઈક ચાલ કર ઓ ભાઈ અમને જવા દો, તમે જે તું લઈ જાઓ, અમને જવા દો. પકડ ઉતો પકડ બે ઉતો પકડ મોર જવા દે આપણે તું પેલું એમનું બાઈક લઈ લે. હેલો હા તો હું એટલે હું આ બાજુ હું, અને બાઈક મારું હું રોડ પર આવું પછી કહું બરાબર. હા અને પેલા હક નહીં છે એટલે બાઈકે નહીં નેવાય નહીં, હા બાઈકે નહીં નેવાય નહીં, અને મારા બાઈક તાર બાઈકે નહીં જોઈ તો અને એવા હક નહીં જેમ કે ના એવા કોઈ નહીં. કોઈ નહીં ના બા અને તું ચેવા ઉભો હું હું આપણે જો ઊભા આપણે ઊભા રહેતા ને એ જગ્યા પર હું. સારું આવે એટલે મારા બાઈક શું છે એટલે એ તો બધું લઈને નાખી છે. હા? બધું લઈને જતા રહે, હા પૈસા 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 બધું ના હોય તા હા હો બાઈક હવે તો લઈને જતા રહે. હવે શું કરશે તમે વાંચ્યું જ નહીં ને, વાંચું નહીં પણ બાઈક મારું બાઈક તો લઈને જતા રહ્યા, અને પૈસા હોય પૈસા પૈસા બધું. અને અત્યારે ચેલા તને ભાઈ અરે એક તો અહીં હું રહ્યો તેને ઘરું પકડી મારું હા અને બે જણ આપણે ચોખી તો નાનું તો કંઈક નહીં પૂરે મને ખબર એટલે આવી સુંદર જગ્યાએ ઊભું જ ના રહે ભાઈ હું કે આ તો કોઈ પડે દયા આવી આપણને. લે એનો કોટો અહીં કરીએ કોટો આપશે ને કોટો અહીં ઘેર જવા બે શું હાલશું હવે મારા બાપુ હવે મને ઘેરે નહીં પીવા દે તને ખબર બાઈક વગર તો કદી બાઈક હાલતા નહીં મને તું અહીં નિહારો કર ને બધું કરી શકે છે હે ને. હું બાઈક વગર હું મારા ઘેર નહીં જવાનું ખબર બરોબર હું અત્યારે ઘેર જવાનું હું નહીં અને હવે પછી આવા રાતના ધંધા કરવાના જ નહીં. મને થોડી ખબર હતી કે આવું થવાનું એમ. મેં તને ચોખ્ખું કહ્યું હતું ને પણ આ ઉભો રહે નાનંદી પાડી મેં તને પણ તાર લીધે જેવું થયું, પેટ્રોલ કમ્પ્લીટ પુરાઈ ના હોય તો આટલા વાગો બે અઢી. મને થોડી ખબર પડી પેટ્રોલ પતી જવાનું તો આપણે 10 વાગ્યાના ઘેર ના આવી ગયા. એટલે ઉતાવળ તું હતા હેડે નહીં બહાર નીકળ પેલા હારું આ રાતનું લાઈટ આવે છે ને કે બહુ હેરાન કરે. રાતના 3 વાગે અમારે શું કરવું? હારું માથું બાથું બહુ ચડ્યું હોય ને ઘેર કેમ પહોંચવાનો હોય? કેટલા વાગે ઘેર પહોંચ્યા? રાતના 3 તો વાગી જ જશે. ઊંઘવા જાય ને હું માથું ચડ્યું ઘેર જઈને ઊંઘવા જાય ને. એટલે હારો ઝાકર બહુ પડ્યો બરોબર, બાઈક પર ઝાકર પડ્યો હો. અરે પાવડો ચો મિલ દેવું અરે ને જ મિલ દે ને આપણું ખેતર હે ને શું હતું. હારો પાણી આવ્યું કે અત્યારે આવ્યું ઘેર જવાનો ટાઈમે આવ્યું. અત્યારે પાણી આવીને શું કરવાનું હોય?
હવે હું હવે ઘેર આવવાનો નહીં, હું આટલે રહેવાનો છું, બરોબર? ના, હું માર ઘેર નહીં આવું, બરોબર? તાર જવું હોય તો તું જા, બરોબર? તું જાતા જવું હોય તો, બરોબર? ના, હું ઘેર નહીં આવું. એટલે આવા અડધી રાતના શું કરે હે? લાઈન જોઈ આવું તે. એટલે અડધી રાતના શું કરો લે તમે? એટલે કેમ બેઠા? પણ આ અડધી રાતે બેહવાનો સમય હે એમ કહું. એટલે ખાલી પણ આ તમારો ડોહો કેટલી મજૂરી ઘેર કરો એમ કહું, અને તમે ભસકાવો અડધી રાત સુધી. આ ડોકો ઘેર આવવાનું ના પાડે. કેમ પણ તમારે કઈ થયું હોય તો ના આવે ને. એટલે અડધી રાતના શું કરવા તમે બેહર્યા બોલો ને? આવું ઘેર આવવાનું ના પાડે. પણ કેમ ના પાડે હો? તમે હાઈવે કૂદવું કે એટલે એવું ચાલતું હોય હવે કૂદવું એટલે? તમે જે હું કહું અમે એક ભાઈબંધની ખબર લેવા જતા હા દવાખાનામાં હતો તે ત્યાં આવતા હતા હા તે આવતો અમે પેટ્રોલ થઈ બોલો. મોડું થઈ ગયું તે પેટ્રોલ પુરાયું, પેટ્રોલ પુરાઈને આવતા હતા અને પેલું ઢાળ નહીં આવ ટેકરા વાળો એ ગાડી એક ભાઈ પડી રહ્યો તે આવું ના પાડતો કે નહીં ઉભો કરો કે બરે હારો દયા આવી તો ઉભો એનું બાઈક વાળી અને આ ભાઈ તો હાવ નિરાશ જેવો ફરે. આ દેખાય ને એને શકલ પરી ખબર પડે કે ભાઈ નિરાશ છે એમ. તે અમે એને ઊભો કરવા ગયા તે પછી એવો અમે બેનો ઘર જ પકડી લીધો અને અમે આપણું બાઈક લઈ ગયા. એવું એમ? હા એવું કે હું હાઈવે કૂદી જાઉં કે ના ના એવું થતું હશે યાર. હેડ ભાઈ હેડ ઘેર મેં લીધો હેડ. હેડ ભાઈ હેડ હેડ ઘેર મેં લીધો હેડ. મને નહીં આવું, તમે મને લઈ જાઓ. એ તો તાર ડોહાન બધું પહોંચી વરે હેડ. તાર ડોહાનું કહું હેડ. મને હું મને કહેવાય અરે તાર ડોહાનું પહોંચી વરે તમે ઉપર થાવ. બે બાઈક પર બેઠો. આ તો બધું રે. એટલે બેઠા તો બધે પહોંચી વળી છે. એટલે આવા તો રાતના અઢી વાગે પણ આ ચોકડી પર દેખાતા નહીં. આ અઢી વાગે પછી ના કહું પણ આ નેકરા જોવા ચોકડી કરી તો છે પણ હો ભાઈ ઠેકવાનું હોય પછી કે આવું કે હું આવું કે 10 મિનિટમાં આવી ગયું. 10 મિનિટમાં શું 10 મિનિટમાં આવી ગયું? આથી ઢોલ લગી હેરીને આવ્યો પણ પછી 10 મિનિટ કહી ગયો તો હજુ દેખાતો હોય. હમણાં તો ને પહોંચ્યા ભાજી નખવા પડે. રાતે ફરવાનું ભૂલી જાય. આ બીક ને એટલે આ બધું પણ બીક હોય તો શું આવું ના નાશ કરે. આ જેમ છોકરો કે મારે જવું હોય એમ પણ જવા દઈએ એટલે અમને ટેવ પડી ગઈ, બીજું કશું નહીં. હવે ના કાઢ્યું હોય તો બાકી તારી બાઈ ના જાય કશું ના થાય પણ આપણે જ ટેવ પાડીએ આવા દે પણ આ આલું આ બાઈક દેખાય ખરું આ દેખાય એવો બીજું લાવવા દીધો આપા જો શી ખબર પણ એવું બાઈક તો અપાવી પડે પણ તો થોડા મોકળા પર બેહું ત્યાં તોડી નાખું તો હવરમ પાડું નહીં પાડતો તો ડોગરના ચહેરા તો આખો દાડો તો ઊંચી પાડ રાખું તો કાલ જવાનું આમ દેખભાઈ આપણે વળી લાલ લડે તો હેડીએ પછી કહે ના એટલે આવવા દે આ બાઈક દેખાય. અલે આ પોળભાઈ જતા રંગા જતા ને તું ચો જઈને આવ્યો જીરાતે આ 3 વાગે હું આ છોકરા હાઈવે રહેતા ત્યાં તર લઈને આવ્યો હું એવા બેહી રહેતા હાઈવે રે કેમ હાઈવે રે બાઈક કેમ મેળ્યું હે એ બધું હવારમ કહેજો ને અત્યારે આવું બેહવા દો એમને ઊંઘવા દો. હવે આ તમે કહો એટલે મોના હું નકર હમણાં તો હું સોટો ખત પછી નખત હવારમ બીજી ચર્ચા કરજો. 10 વાગ્યાના કે હું 10 મિનિટમાં આવું એમ કહીને આ 3 વાગવા હું એક ચન્નો આવ્યો. આ તો હાઈવે રે બેઠા હતા તું અત્યારે બેહાલ લાવ્યો ને તા પણ બેહાલ લાવ્યો.
હા હેડો આ તમે કહું એટલે મોણો હું નકર બીજા હા, કોઈ ના મળો તો હમણાં અવરી ગણી તેલ કાઢો તું. હવારમાં બીજું કેજે હમણાં. હેડો આ તો કોઈ બરાબર. મોટા મોણા નું નામ રાખવું મોન રાખવું એટલે નકર તમારો તો અવરી ગણી તેલ કાઢા જેવો